બોલે ને એ ત્રણ કાળમાં પણ ખોટું ના હોય શકે. સંતોએ આત્માનો અવાજ સાંભળ્યો છે. એ આત્માનો જે અવાજ છે એને શંકર મહારાજે કહ્યું એ હંસા કહીતી ગુરુજીના એ ત્યો છે જળહળ જ્યોતિનો પ્રકાશ. શૂન્ય કહું તો મારું સાસરું એ મૂળ કમળ છે મારું ધામ. અલખ ને જોતો થઈ ઓધળી અને બેરી થાતા સુણ્યા બ્રહ્મના. એવો આત્માનો અવાજ પ્રગટ થયો તો ડોસામાં. ડોસાએ શું કહ્યું કે આ કલિયુગ છે. આજે બે ડોસા ભેગા થઈને કાલે ત્રણ થાય તો કે હું તો નકલી છું જ, પણ આ વાત કરે છે એ ડુપ્લિકેટ માં શું ખબર. પછી ભગવાન લઈ ગામના કુવામાં ભગવાને જંપ માર્યો, અંદર ચંપલાયું અને ચંપલાતાના સાથે ભગવાન દ્રશ્ય થઈ ગયા. આકાશવાણી થઈ કે સોંભળો એક મૂડીબાની ભક્તિના વશ થઈ. જેમ શબરીનો હેઠો કોર ખાવા માટે શબરીના ઘેર ઉગ્યો તો એમ આ મૂડીમાની ભક્તિના વશ થઈ અને તમારા